5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ટીવી9 ની વિશેષ રજૂઆત। હું છું માનસી સોની। વાત કરવી છે મહાસંગ્રામમાં સત્તા કોની। મહાસંગ્રામમાં અત્યારે રૂપાલાનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે અને ભાજપ માટે સૌથી મોટો પડકાર પણ આ છે। ત્યારે રૂપાલા સામે ક્ષત્રિયનો વિરોધ ખાળવા માટે ભાજપની બેઠક શરૂ થઈ ગઈ। ગાંધીનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિવાસ સ્થાને બેઠક મળી હતી। છેલ્લા 1.5 કલાકથી પણ વધુ સમયથી આ બેઠક ચાલી રહી છે। બેઠકમાં ભાજપના 9 જેટલા ક્ષત્રિય નેતાઓ હાજર છે। ભાજપના ક્ષત્રિય નેતાઓ અગાઉ પણ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે, પરંતુ એ સમય પણ બેઠક દરમિયાન કોઈ નિરાકરણ આવ્યું ન હતું અને પહેલા તબક્કાની બેઠકમાં કોઈ જ નિવેડો આવ્યો ન હતો। જો કે આ વખતે ભાજપના જ ક્ષત્રિય નેતાઓ છે તેઓએ બેઠક કરી છે। હર્ષ સંઘવીના નિવાસ સ્થાને ગાંધીનગરમાં બેઠક અત્યારે યોજાઈ છે અને રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો જ્યાં વિરોધ છે તે વિરોધને ખાળવા માટે મહત્વની રણનીતિ ઘડવામાં આવે તેવી પણ શક્યતા છે। મોટા મોટા ક્ષત્રિય નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે આ બેઠક બાદ કોઈ નિવેડો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। જો કે આપને જણાવી દઈએ કે અગાઉ પણ ભાજપના નેતાઓએ ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી હતી, ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક કરી હતી, પરંતુ એ બેઠકનો કોઈ જ નિવેડો આવ્યો ન હતો, કોઈ જ નિરાકરણ ન આવ્યું હતું અને ક્ષત્રિય સમાજનો રોષ અને તેમનો વિરોધ હજુ પણ યથાવત છે। ક્ષત્રિય સમાજની ફક્ત એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ છે। જો કે ભાજપ પણ આ તરફ અડગ છે। રૂપાલાની ટિકિટ રદ નહીં કરવા માટે પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે। રૂપાલા હજુ પણ પ્રચારમાં જોડાયેલા છે। હવે આ બેઠકમાં કોણ કોણ હાજર છે તે પણ જણાવી દઈએ। હર્ષ સંઘવીના નિવાસસ્થાને બેઠક મળી છે, તેમાં બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા છે। બેઠકમાં ક્ષત્રિયોને મનાવવા પર ચર્ચા થશે। કિરીટસિંહ રાણા ઉપસ્થિત છે આ બેઠકમાં અને પ્રદ્યુમનસિંહ જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે છેલ્લા 1.5 કલાકથી વધુ સમય વીતી ગયો, હજુ પણ બેઠક ચાલી રહી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ બેઠકમાં હાજર છે। હર્ષ સંઘવીના નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે। સ્વાભાવિક છે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, પરંતુ શું ચર્ચા થઈ શકે છે, શું સમાધાન આવશે કે ટિકિટ રદ થશે, આ તમામ અટકળો છે અને આનો જવાબ મેળવીશું। સંવાદદાતા જોડાઈ ગયા છે હરીન માત્રાવાડિયા વધુ જાણકારી સાથે। હરીન, છેલ્લા 1.5 કલાકથી વધુ સમયથી આ બેઠક ચાલી રહી છે। આપના સૂત્રો પાસેથી કોઈ જાણકારી મળી રહી છે? બેઠકમાં કઈ કઈ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે? બિલકુલ, જે રીતે હું વાત કરવામાં આવું તો છેલ્લી 3 કલાકથી આ બેઠક છે હજી શરૂ છે। મેરેથોન બેઠક છે તેનો દોર યથાવત છે। હું મારી પાછળના દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે જે રીતે હર્ષ સંઘવીનું નિવાસ સ્થાન છે અને ત્યાં જે છે બેઠકનો દોર શરૂ છે। અંદાજિત 1:30 વાગ્યાથી આ બેઠક છે તે શરૂ થઈ છે અને ક્ષત્રિય સમાજના તમામ જે નેતાઓ છે, બળવંતસિંહ રાજપૂત હોય, કિરીટસિંહ રાણા હોય, પ્રદ્યુમનસિંહ હોય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, કે જાડેજા હોય, તમામ જે નેતાઓ છે ત્યાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે એક તરફ ધંધુકા અને અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના આગેવાનો આંદોલનને કેમ વેગવંતુ બનાવવું, કઈ રીતે આગળ વધારવું તેની બેઠક કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સરકાર છે, ખાસ કરીને ગૃહમંત્રીના નિવાસસ્થાને જે બેઠક બોલાય છે તે આ આંદોલન છે તેને કેમ થાળે પાડવું તેની ચર્ચાઓ છે અલગ અલગ મુદ્દાઓ પર થઈ રહી છે। ખાસ કરીને જે રીતે છેલ્લી 3 કલાકથી આ બેઠક શરૂ છે અને શું આગામી જે રીતના રણનીતિ હોઈ શકે, નેતાઓને પણ અલગ અલગ જવાબદારી છે તે સોંપાઈ શકે છે। અગાઉ પણ સોંપવામાં આવી હતી। જે તમામ જે નેતાઓ, ક્ષત્રિય નેતાઓ કે જે અંદર ગૃહમંત્રીના નિવાસસ્થાને બેઠકમાં હાજર છે તેઓ દ્વારા અગાઉ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંકલન સમિતિ સાથે એક બેઠક થઈ હતી, પરંતુ તેમાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું, મુદ્દો ઉકેલાયો નહોતો। તેને લઈને હવે ફરીથી આજે આ બેઠક યોજી છે। જે રીતના ગઈકાલની પણ ઘટના બની હતી કે જે રીતે મહિપાલસિંહ મકરાણાની પણ અટકાયત કરવામાં આવી હતી, આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર રાજકોટમાં રેલી નીકળી હતી। હવે આ જે ક્ષત્રિયોનો રોષ છે તેના અલગ અલગ કાર્યક્રમો છે। ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ છે બેનરો લાગ્યા છે, ભાજપને પ્રચાર માટે એન્ટ્રી આપવામાં આવતી નથી। આવા અલગ અલગ જે કાર્યક્રમો ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહ્યા છે તેને કઈ રીતે રોકવા, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને લઈ આ તમામ મુદ્દાઓ છે તેને લઈને અંદર ચર્ચા કરવામાં આવી રહી છે। જે રીતના આટલા સમયથી બેઠક ચાલી છે તેને ઉપરથી જ આપણે માની શકાય
શકાય કે કઈ પ્રમાણેની મેરેથોન બેઠક છે ને અલગ અલગ મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી રહી છે કે અલગ અલગ જે નેતાઓ, ક્ષત્રિય નેતાઓ બેઠકમાં હાજર છે તેને વિસ્તાર વાઇઝ કદાચ જવાબદારી સોંપવામાં આવી શકે છે કે જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ છે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેઓ ચર્ચા કરે, અલગ અલગ જે સંકલન સમિતિઓ છે તેના આગેવાનો સાથે ચર્ચા કરીને કઈ રીતે આ મામલો છે તે થાળે પડે તેને લઈને રણનીતિ છે તે બનાવવામાં આવી રહી છે. જી હરેન, બિલકુલ આભાર આપનો. એટલે આગામી સમયમાં હવે ક્ષત્રિય સમાજનો રોષ કેવી રીતે ખાળવો, ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેને કેવી રીતે સમેટવું તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. છેલ્લા 3 કલાકથી વધુ સમય વીતી ગયો છે, હજુ પણ રાજ્ય ગૃહમંત્રીના નિવાસસ્થાને આ બેઠક ચાલુ જ છે.